માતાજી ગાઈસ, આજે આપણો નવો વ્લોગ છે ઊંઝાથી સુરત. આપણે 10 દિવસ ગામડે રોકાયા હતા, થોડું કામ હતું એટલે વ્લોગ નહીં બનાવ્યા. આગળના બનાવ્યા હતા પણ મૂક્યા નહીં. તો હું નીકળ્યો હોઉં ઊંઝાથી બહાર નીકળી જાય છે ગાઈસ. આ રસ્તો જાય સૈઠોર બાજુ. હું જઉં છું સુરત ભેગો હોઉં. રસ્તામાં તમને બધું બતાવીશું ગાઈસ, જોતા રહેજો મારા વિડીયો. મહેસાણા બહાર નીકળી જાય આપણે લીંચ વોકવા આવ્યા છીએ ગાઈસ. મહેસાણાના બહાર નીકળી ગયા. મહેસાણા બહાર નીકળી ગયા. હવે મંડાસણ, અડાલજ, અમદાવાદ આવશે ગાઈસ. આજે આપણે ફાઇનલી આટલા દાડા પછી નીકળીએ છીએ એટલે અમારા વ્લોગ નવા નહીં આવ્યા. આજથી વ્લોગ આવશે નવા, રાતે મૂકીશ, જોજો ગાઈશ તમે બધા. જો અમદાવાદ આવી ગયા આપણે. આજ રિંગ રોડ નહીં ત્યાં, આજ સિટીમાંથી લીધું અમદાવાદ મેઇન સિટીમાં. ફાઇનલી અમદાવાદ આવી ગયા. અમદાવાદમાં ટ્રાફિક વધારો પણ આ તો ટ્રાફિક દેખાતું નહીં આપણને ગાઈશ. સીધો જાય સાબરમતી. જો ગાઈસ અમદાવાદમાં સાબરમતી આવે એટલે તમને બતાવો ગાઈસ. ફાઇનલી આપણે આવી ગયા સાબરમતી. આ સાબરમતીનો બ્રિજ આવ્યો ગાઈસ. જોજો ગાઈસ, સાબરમતી આવી ગયા આપણે. આ જો ટોરેન્ટ પાવરનો પ્લાન્ટ આવ્યો, આખો ટોરેન્ટ પાવરનો પ્લાન્ટ નો ગાઈસ. આ બાજુ જો ટોરેન્ટ પાવરનો પ્લાન્ટ છે ગાઈસ. આપણે સાબરમતી આવી ગયા. સાબરમતીનો બ્રિજ ચડ્યો અમદાવાદનો. આ જો ટોરેન્ટ પાવરનો. આ તમને આ બાજુનો રસ્તો બતાવવા માટે ગાડી લીધી છે. આ બાજુનો બ્લોક બનાવીએ. ટ્રાફિક તો અમદાવાદનો જો હવે એટલું બધું નહીં નડતું આજ તો. રિંગ રોડ જે બની નહીં, પણ આજ તો કીધું કે તમને રિવરફ્રન્ટનું બધું બતાવશું ગાઈશ. એટલા જ આપણે લીધી ગાડી અમદાવાદ સિટીમાં. મળીએ આપણે આગળ જઈને. તેથી આપણે નીકળ્યા ગાઈસ રિવરફ્રન્ટ આવી ગયા. રિવરફ્રન્ટથી આપણે જઈશું ગીતા મંદિર તરફથી ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવેનો રસ્તો ગાઈસ. આપણે પકડી લીધો રિવરફ્રન્ટ ગાઈસ. આ બાજુ રિવરફ્રન્ટ છે, આ બાજુ નદી છે સાબરમતી. આપણે હેડ્યા રિવરફ્રન્ટવાળા રોડ. મસ્ત બનાવ્યું રિવરફ્રન્ટ ગાઈસ. આપણે અંદર તો જોવાનો ટાઈમ નહીં, બહારથી તમે જુઓ રિવરફ્રન્ટ. પબ્લિક ચાલુ થઈ જાય રિવરફ્રન્ટનો ફરવા ફરી જુઓ ગાઈસ. આખો રિવરફ્રન્ટ છે ગાઈસ. આપણે પછી જઈશું રિવરફ્રન્ટથી નીકળીને ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવેવાળો રસ્તો પકડશું કાંકરિયા થઈને, કાંકરિયા તળાવ થઈને. એ તમને બહારથી બતાવશું, કારણ કે અંદર તો જવાય નહીં, આપણો ટાઈમ નહીં. સુરત વહેલું પહોંચવાનું છે એટલે રિવરફ્રન્ટ તો બહારથી કીધું બતાવી દઈએ. હેડો જો ગાઈસ રિવરફ્રન્ટ. ગાંધી બ્રિજ આવ્યો ગાઈસ. ગાંધી બ્રિજ આવ્યો. ગાંધી બ્રિજ. બ્રિજ તો ઢગલો છે રિવરફ્રન્ટ પર ગાઈસ. બનાવ્યું મસ્ત. બાકી રિવરફ્રન્ટ ફરવા લાયક સ્થળ છે અમદાવાદમાં. બ્લોગ બનાવવા માટે, રીલ બનાવવા માટે બહુ મસ્ત જગ્યા છે. તમે પણ આવ્યો છો ગાઈસ. આપણે તો નહીં ગયા અંદર કદી. આપણે તો બારોબાર જ નીકળીએ છીએ. જો બધું લોકેશન. રિવરફ્રન્ટ. રિવરફ્રન્ટ
આગળથી જશું આપણે કાંકરિયાવાળા રસ્તા ગાઈસ. કાંકરિયા થઈને ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવે ચડશું ગાઈસ. આપણે હજુ રિવરફ્રન્ટ જ છીએ, આપણો રસ્તો આવ્યો નથી. હજુ તો રિવરફ્રન્ટ જ છીએ આપણે ગાઈસ. જો આવ્યું મસ્ત લોકેશન છે. આવી રહ્યું રીલ બનાવવામાં મજા આવે. આવી રહ્યું આપણને બરાબર દેખાતું નહીં તો એ ટ્રાય કરું છું બતાવવાની તમને. રીલ વિડીયો બનાવો હોય તો સરસ લોકેશન છે. આવી રહ્યું ગાઈસ, બહુ મસ્ત લોકેશન છે રિવરફ્રન્ટનું. બધા વિડીયો બહુ બનાવતા અમે જોયા છે રીલો અમુક. ગાઈસ શાકભાજીનો માર્કેટ, ત્યાંથી આપણે ટર્ન મારીશું અંદર ગાઈસ. રિવરફ્રન્ટથી ઉતરીને અમે હેડ્યા છીએ બજારમાં ગાઈસ. આ આવ્યું અમદાવાદનું શાક માર્કેટ ગાઈસ, ખેતીવાડી માર્કેટ હોય આવ્યું. શાક માર્કેટ આવી ગયું ગાઈસ. આવી રહ્યું અમદાવાદનું શાક માર્કેટ. રિક્ષાવાળાનો ટ્રાફિક જેટલું હોય છે તો કંટાળો નકરો ગાઈસ. પણ આપણો તો રસ્તો હશે આગળથી વળવાનો આવે. આપણે એટલો બસ કીધું અંદરથી જ લઈ લેવાડો. જો શાકભાજી માર્કેટ ગાઈસ, શાકભાજી માર્કેટ હોલસેલ રિટેલ બધું હોય મળી રહે ગાઈસ. આ છે અમદાવાદનું શાકભાજી માર્કેટ. આપણે આવી ગયા કાંકરિયા, અમદાવાદ કાંકરિયા. જો આ કાંકરિયા આવી ગયા. જોવાલાયક મસ્ત કાંકરિયા. આ બધું કાંકરિયા લાગે ગાઈસ. દેખાતું નહીં બતાવો તમને પણ રસ્તો બંધ સગાય. આપણે ફરીને જવું પડશે. આવી જવું કાંકરિયાનો ગેટ આવી જાય ગાઈસ. આવ્યું કાંકરિયા. બહારથી દેખાય, અંદર જવાનો ટાઈમ નથી આપણે ગાઈસ. આપણે જે ટર્ન મારશું આગળ જઈને, કારણ કે રસ્તાનું કામ ચાલુ છે. ફાઇનલી આપણે એવું અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે ચડી ગયા. વાગ્યા છે પહોંચ અને બરોડા એક્સપ્રેસ અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે આપણે પકડી દીધો છે ગાઈસ. આગળ આવશે ટોલ નાકું. ટોલ નાકું ક્રોસ કરીને સીધું સન ગાડી જવા નડિયાદ. નડિયાદથી આણંદ. આણંદ બસ આવશે ગાઈસ બરોડા. એ તો તમે જોઈ જશે. એટલે બ્લોગ બનાવવા માટે આપણે સીન લેતા હોઈએ. તો ગાઈસ આવી ગયું ટોલ નાકું. બરોડા ટોલ નાકું આવ્યું ગાઈસ. બરોડા આવી ગયા આપણે. એક્સપ્રેસ હાઈવે પૂરો થઈ ગયો. બરોડા સિટીમાં તો નહીં જતા, બરોડા બાયપાસ નીકળીએ છીએ. બરોડા બાયપાસ નીકળે આપણે. બરોડા પછી આવશે ગાઈસ કરજણ. કરજણ પછી આવશે ભરૂચ. ભરૂચ પછી અંકલેશ્વર ને સુરત. આપણે નીકળી જાવ બરોડા રિંગ રોડ. 10 કિલોમીટર કાપશે એટલે હાઈવે આવી જાય. અમે હાઈવે જ સર આવી જાવ પણ સિટીમાં નહીં જાય આપણે. આગળથી જો પાવાગઢ જવું હોય તો એ રસ્તો આવે છે. હાલોલ કાલોલ થઈને પાવાગઢ જવાય. ગાઈસ જો આ ફૂલ નેચેથી આજ લીધી ગાડી આપણે. બરોડામાં જ છીએ પણ આજે આપણે ફૂલ નેચે ગાડી લીધી એટલે તમને બતાવીએ કે ત્યાં જ તમે આવો. એક્સપ્રેસ હાઈવે પૂરો થાય પછી જેવી રીતે જ્યાંથી પાવાગઢ જવું, હાલોલ જવું પડે, કાલોલ જવું પડે ને પછી આવે છે તમારે પાવાગઢ ગાઈસ. એ રસ્તા લીધી છે આપણે. સીધું જવાનું પણ રસ્તો બતાવો તમને. જ્યાં રસ્તા હોયથી ડાબી બાજુ વાળીએ ને આપણે તો હાલોલ કાલોલ નીકળી જાય. હાલોલ કાલોલ થઈને પાવાગઢ જવાય. પછી એ બાજુથી આગળ જઈએ તો દાહોદ ગોધરા આવે. જો ગાઈસ પંચમહાલ આ 4 રસ્તા આવી ગયા ગાઈસ. 4 રસ્તા દેખાતા છે તમને. આપણે ડાબી બાજુ મારો એટલે ડાયરેક્ટ પાવાગઢ વાળો રસ્તો આવી જાય. હાલોલ કાલોલ થઈને પાવાગઢ નીકળે ગાઈસ. આ રસ્તો ટ્રક વળે છે ને ગાઈસ એ બાજુ. જો રસ્તા પર આપણે જઈએ ને એટલે હાલોલ કાલોલ
આ રસ્તો જાય ડાયરેક્ટ સીધો પાવાગઢ. આ રસ્તો સીધો પાવાગઢ નીકળે ગાઈસ. જુઓ આપણે જવાનું છે સીધું. ગાઈસ આવી ગયા આપણે સુરત. હવે એન્ટ્રી મારી દીધી છે. થોડું કામ હતું, રસ્તામાં રોકાણા હતા કરોડા બસો. સુરતમાં એન્ટ્રી મારી દીધી. કામરેજથી આગળ નીકળ્યા. વરાસામાં આવી ગયા ગાઈસ. વરાસાના બ્રિજ ચાલુ કરી નાખ્યા ચડવાના ગાઈસ. આગળ બ્લોક નહીં બનાવ્યા ટ્રાફિક હતું એટલે સુરતમાં ડાયરેક્ટ બનાવ્યો. સુરતમાં એન્ટ્રી મારી. સુરતમાં આવી ગયા ગાઈસ આપણે. જય માતાજી મિત્રો. પપ્પા 7-8 દિવસ પછી ઘેર આવી જાઉં. આપણે 7-8 દિવસ પછી આજ બ્લોગ બનાવીએ છીએ અને હવે બ્લોગનો કરીએ છીએ. જેમ કે વાગ્યા શું હવે 11, એટલે આપણે હવે ઊંઘશું. તો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. આપણે મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી.